લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છે છબીલો ગુજરાતી। સંસ્કૃતમાં ગુજરાતને દેવરક્ષિતા ગુજરાત એટલે કે ગુજરાતનું રક્ષણ ચારે દિશાઓમાંથી દેવીઓ રક્ષણ કરે છે। એવા આપણા ગુજરાત ગરવી ગુજરાત રાજ્ય અસ્મિતા વિશે સ્પીચ રજૂ કરશે ધોરણ 8ની વિદ્યાર્થીની બહેન પરમાર ભક્તિબેન। નમસ્કાર। ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા અને પૂજ્ય ગુરુજનોને રાજપ્રાની દુહિતાના શત શત વંદન। પરમ કૃપાળુ પરમ મહાત્માની અવિરત કૃપાથી અહોભાગ્ય એક ભૂમિ શૈલ સરિતા સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વરને નૃત્યક એવં કલા સ્થાપત્ય સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સજ્જતા અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ સહ્યાદ્રીથી પૂજ્ય અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અવધૂતોના દગતા ધૂણાની ધૂમ્ર શેરથી સુવાચિત ભૂમિ એટલે કે ગૌરવધરા ગુજરાત। સર્વાંગેમાં ભારતની અતલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ રસકસવંતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભગ્ર સુપુત્રી ગિરે ગહવર સરોવર નિર્જર નાથ નિર્સંગ શ્રી ઉપરથી ધન ધાન્ય ભળી રડિયાત પ્રાગ્ન ભૂમિ ગુજરાત। દ્વારકેશના પરમ ચૈતન્ય સુમિયા દેવભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી અલંકૃત આ પ્રાગ્ન ધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદિલની પોટલીઓ પણ ખોલવી પડે છે। આજે આપણે જેને માણીએ છીએ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃતમ અને સમૃદ્ધ છીએ એવી મીરાત અમીરાત અને ઝવેરાતની ખાણ પ્રાગ્ન ભૂમિ ગુજરાત। કેટલાક રત્નો જણાવું કેટલાક અલંકારો ગણાવું કેટલાક ક્ષેત્રો અને કેટલીક આભાઓ જાણે નભો મંડળમાં વહેતી આકાશ ગંગા અહીં નિહરવા આવી છે। ધરતીનો ખૂણો પસંદ કરી અહીં રમવા આવી છે। ગુજરાતની અસ્મિતા એટલે કે બ્રહ્માંડમાં અસ્ખલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ જા ચીજ ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે। બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યાન અખાના છપ્પા દયારામની ગરબી ધીરાની કાફી હીરાના ભજન ચારોડોના દુહાછંદ ભોજા ભગતના ચાપકા કે અસાઈ ઠાકારની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાગ્ન સંગીત ધબકે છે। નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામનો સરસ્વતી ચંદ્રા કલાપીના કેકારવ કાકા સાહેબ કાલલકરનો નર્મદા પ્રવાસ મુંશીનો ગુજરાતનો નાથ ધૂમકેતુના તણખા મેઘાણીનો કસુંબીનો રંગ દલપત રામનું પિંગળ શાસ્ત્ર જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝળકે છે। ગીજુભાઈએ બધે કહે કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ તાનારીરી કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો જયશંકર સુંદરી કે નટરાજના આરાધકો ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર જહાંગીર બાબા શ્રી ત્રિભુવનદાસ ગજ્જર શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીનું પરમ ચૈતન્ય છે। આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે અને અહીં જન્મનાર કહે છે આ માટીમાં જન્મો છું આ માટીમાં જીવીશ આ માટીને ઉગાડીશ આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટી માથે માટી આ માટીમાં જ ભળીશ। અને અહીં જનાર કહે છે ભરી લો શ્વાસમાં અહીંની સુગંધનો દરિયો પછી આ ભીની માટીની અસર મળે કે ન મળે। ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આત્મવંતી શોભનવંતી અને જોબનવંતી સોહામણી સોનિયલ રસિયલ અમિયલ અને દૂધમલ જેવા રૂપકો પામેલી ધરા એટલે કે ગૌરવધરા ગુજરાત। અને વિરાટને પામવાનું સાહસ ખેડી સ્વમાંથી વિશ્વ બની જાય એવી ગુજરાતી ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાળી રીત દમગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત જેને ઉર ગુજરાત હુલાતી અને સુરવર પુણ્ય મીરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત। સ્મિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવીઓની ખાન માનવતા નોખી છે। વ્યક્તિ નોખાની વ્યક્તિત્વની બાત નોખી છે। શિયાળાની રવરતી ટાટ ઉનાળાનો ધોમ ધકતો તડકો કે મુશળધાર મેહુલાથી રક્ષણ મેળવવા ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। પણ આવા ઘર ખોરડા મેળી ભૂંગાની ઓશીરીઓની ગાર ગોર માટી ઘડી કે આ
નથી ઓપાવા એના ભીતળાના આલેખ ચિત્ર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા અને ઓરડાના માંડ પેટી પટાળા મજૂસ કોઠી કોઠલિયા ઢોલાયા કે બાજોટથી દીપાવવા એનું નામ કળા. સુજડી જરી કસબ મોચી ભરત કાઠી ભરત આહિર ભરત કણબી ભરત બન્ની ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આબલાવાળી સાથે ગુજરાત ચુંદડી કેટલીક પહેરશે. સાયન અને છેલરિયું સાળું ચણ્યું સેલું શિલ્પોત બિરોતક ગવત ગંડીરી કે ગાળો ઘેર ઘરચોળું કે કસુંબો લેરિયું મંગ્યું મેઘાડંબર ચિરંબર ચંદ્રકડા ગજોડા સોનસરી પટોળા ને બાંધણીઓ. એ બાંધણીઓ કેવી 12 બાગ 52 બાગ વીરપત રાય દાડા કોડિયલ બાગ લહેરિયા આંબાડાળ ચોકીડાળ મોરઝાડ અને વસંત બહાર સાથે ગુજરાતી પહેરેશ મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી ખંભાતી સુરતી ને મોરબીની ચરોતરી કે હાલારી પાઘડી વડોદરાની બાબાશાહી જામનગરની જામશાહી ઓખાની આંટિયાળી બરડાની ખુંપાવાળી બાબીઓની 32 સિપાહીઓનો સાફો વડવડલાના ગુલુખારની ને ભરવાડોના ભોજપરા રંગોની પાઘડી ને પછી ટીપણી હુડો ઢોલોરાણો માંડવા હમચી હિચકે ઢાક દેરા ધમા કે ટીટોડો દોઢિયું ગરબા કે રાસની રમઝટ બોલતી હોય ત્યારે એમ થાય ભાઈ લટક મટક ચાલ ચાલતી બોલ તો તોળી આ નાર ગુર્જરી સંગે છેલ છબીલો ગુજરાતી. અને આવી ગુજરાતની ભાતીગળ પંચરંગી પ્રજાની વિશેષતા એવી જ લોકબોલીમાં ગવાય છે. મેરનો રોટલો આહિરનો આશરો આસનો ધૂતરું વાણીના ઘરની દાતારી પરમારની ચતુરાઈ ચારણની સચ્ચાઈ સૈયદની ખેરાતી મેમણની રીત રજપૂતની પ્રીત પારસીની રસોઈ બ્રાહ્મણની વિદ્યા વ્યાસની બાંગ ફકીરની અને આલેખ અતીતના. પણ આવા નરપુંગાઓ આધ્યાત્મિકો વિદ્યાવ્યાસંગીઓ સંશોધનો અને નવસર્જન કલા કસબને કોમી એક ક્લાસ એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુપમ શોભિત ગુણ્યલ ઉજ્જવળ ઉર્વી સાર ગુજરાત. આ તો ભારતના ગૌરવનો નબળો નવો સાર ગુજરાત. ગબ્બરની જ્યોતથી ઝળહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાળે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારકામાં દ્વારકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેત્રેશ્વર, જુનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ઊંઝામાં ઉમિયા, કચ્છમાં આશાપુરા ને ચોટીલામાં ચાવણમાં જેના હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, અગિયારી જેના તીરનો શિરનો તાજ છે, શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વવઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૈયાના ઉલ્લાસ છે, નરસાઈઓ, સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત મેકરણ, સ્વામી હરિદાસ, શ્રીમંદ રાજચંદ્ર સ્વામી, દયાનંદ સરસ્વતી જેવા રંગ અવધૂતના સંતો જેના હૈયાની ધડકર છે. ઢોલ નગારા નગુસ તાસડું ડાકલું મૃદક કે પખાજ વાંસળી શરણાઈ કે ભૂંગળ ખંજરી મંજીરા જાજ કે કરતા જેનો નાદ છે. વડનગરનું તોરણ, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, રુદ્ર મહાલય, સહસ્ત્રીલિંગ તળાવ જેવા સ્થાપત્યના બેનમુખો જેના અલંકારો છે. ભાતીગળ પંચરંગી પ્રજાની જેની ઉપરથી કસુંબલ ચુંદડી છે, કર્કવૃત જેનો કમરબંધ છે, એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઠિયાળી રાત અને અંત વિકાસ વૃતક પ્રભાત છે, એવીમાં ભારતની અત્યારની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે. નટવર નર્મદા નરસિંહ જે ભજે છે, દત્ત દુર્ગા અને દાતાર જેના પર રીજે છે, ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, ખંત ખમીર ને ખુમારી જેના રક્ત છે, વિચાર વાણિજ્ય ને વેપાર જેનો ઉદ્દેશ છે, એવા બધા બળવાન અને બહાદુર ગુજરાતી છે. હે વિશ્વ, તારે હસ્ત ધૂનન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત.